જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. સૌથી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કાલાવડ લઘુમતી સમાજના મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં જોડાયા છે. કાલાવડ શહેર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી અભિષેક પટવા, શહેર ભાજપ પ્રમુખ નીરવ ભટ્ટ અને પૂર્વ પ્રમુખ હસુ વોરા, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ભૂમિ ડોબરિયા, જિલ્લા અનુસૂચિત જાતિ મહામંત્રી મનોજ પરમાર તેમજ મહામંત્રી વિનુભાઈ રાખોલિયા આગેવાનોના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે. લઘુમતી સમાજના આગેવાન ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની તાકાતમાં વધારો થયો છે, જ્યારે કોંગ્રેસના ચોકમાં સન્નાટો વ્યાપી ગયો છે. કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એક સીટ પહેલેથી જ બિનહરીફ થઈ ગઈ છે, ત્યારે ભાજપે ખાતું ખોલાવી દીધું છે. આગામી દિવસોમાં જંગી લીડથી ભાજપ નગરપાલિકાની ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે કે અસીમ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.